દીધું. આ કોઈ સંજોગ નહોતો કે બિલમાં 2/3 બહુમતીથી થોડું ઓછું રહ્યું. આ એક પૂર્ણ આયોજિત રાજકીય ષડયંત્ર હતું. કોંગ્રેસની એક જ પેટર્ન રહી છે, કોઈ પણ રિફોર્મ આવે ત્યારે જુઠ્ઠી બોલવું અને ભ્રમ ફેલાવો અને પ્રજાને ભરમાવવાનો. ભાજપ માટે નારી શક્તિને સશક્ત કરવાનો જે વિષયનો સત્તાનો મુદ્દો નથી, સમાનતા અને અધિકારનો મુદ્દો છે. દેશની મહિલાઓ આ બધું જોઈ રહી છે. હાલ ભલે કોંગ્રેસ આ મહિલાઓના અધિકાર છીનવી એ જશ્નના મૂડમાં હોય, પણ કોંગ્રેસને દેશની મહિલા શક્તિ ચોક્કસ આનો જવાબ આપશે. માન્ય મુખ્યમંત્રી શ્રી અને માન્ય કેન્દ્રીય મંત્રી પણ આપણને સૌને સંબોધવાના છે. મિત્રો, ધન્યવાદ સાહેબ. અને હવે હું વિનંતી કરીશ ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને એમને ભરાઈ દે કે તેઓ પોતાના આ વિષય ઉપર વાત મૂકશે. બધાને સાથે રાખવાના ને આપણે. આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આપણી સૌની સાથે ઉપસ્થિત ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ભારત સરકારના મંત્રી શ્રીમતી રક્ષા ખડસેજી, અમારા ગુજરાત સરકારના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી અંજુબેન વેકરિયા, પ્રેસ મીડિયાના સૌ મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. સનાતન હિન્દુ સંસ્કૃતિમાં પૂજનીય સ્થાન ધરાવતી માતૃશક્તિ એવી માતા બહેનોનું સન્માન ગૌરવ કરવાની એક મોટી સુવર્ણ તક આપણને મળી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ હેતુથી નારી શક્તિ વંદન અધિનિયમ સુધારા બિલના અમલ માટે સંસદનું વિશેષ સત્ર પણ બોલાવ્યું હતું. પરંતુ કોંગ્રેસ અને ઈડી ગઠબંધનના પક્ષોની નારી શક્તિ વિરોધી માનસિકતાના કારણે આ સુધારા બિલ પસાર થઈ શક્યું નહીં. કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ નારી શક્તિ વંદન અધિનિયમના અમલમાં રોડા નાખવાનું મોટું પાપ કર્યું છે. આના કારણે દેશની કરોડો મહિલાનું મનોબળ પણ તૂટ્યું છે. આઝાદીના દશકો સુધી દેશ પર એક હથ્થું શાસન કરનારી કોંગ્રેસ પાર્ટી નકારાત્મકતાની રાજનીતિ કરી રહી છે. દેશના વિકાસમાં અને નીતિ ઘડતરમાં બહેનોના સમાન યોગદાનનો અવસર હતો, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ હંમેશની જેમ તેનો પણ વિરોધ કર્યો. કોંગ્રેસ અને ઈડી ગઠબંધને અત્યાર સુધી પરિવારવાદને પોષવાનું જ કામ કર્યું છે. શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં દેશમાં થઈ રહેલ રિફોર્મ્સ કોંગ્રેસ કલ્ચરવાળા લોકો સાંખી શકતા નથી. એટલે એમને ડર છે કે જો આ અધિનિયમ લાગુ થઈ જાય તો દેશની સામાન્ય પરિવારની બહેનો પણ સંસદ અને વિધાનસભામાં પ્રતિનિધિત્વ મળતું થઈ જશે. કોંગ્રેસ એનો વિરોધ કરી પોતાની સંકુચિત માનસિકતા પ્રગટ કરી દીધી છે. એક બાજુ મહિલાઓના હિતની વાત કરવી અને જ્યારે મહિલાઓનું સશક્તિ બનાવવા માટે કાયદાકીય જોગવાઈ લાવવાનો સમય આવે ત્યારે તેને રોકવાનો તીવ્રતાથી પ્રયાસ કરવો. કોંગ્રેસની આ બે મોઢાની રાજનીતિ આજે લોકો સમક્ષ ખુલ્લી પડી ગઈ છે. મહિલાઓના હિતને અવગણવાની તો તેમની જૂની આદત છે. કોંગ્રેસના સમયમાં મહિલાઓને બેંક ખાતા, સ્વાસ્થ્ય સુરક્ષા, ટ્રિપલ તલાકમાંથી મુક્તિ જેવી મૂળભૂત સ્વતંત્રતા અને સુવિધાઓથી પણ વંચિત રાખવામાં આવ્યા હતા. તેમણે તો વન નેશન વન ઇલેક્શન, SIR, UCC, શરણાર્થીઓને સુરક્ષા આપતું કાનૂન, જનધન, આધાર, ડિજિટલ પેમેન્ટ જેવા અનેક સુધારાઓનો પણ વિરોધ કર્યો હતો. નારી શક્તિને વિકાસમાં અને નીતિ નિર્ધારણમાં ભાગીદારી આપવાની લડાઈ તો દશકોથી ચાલી રહી છે. વડાપ્રધાન શ્રીએ 21મી સદીના ભારતની
નારી શક્તિને નવા અવસર, નવી તકોથી વિકાસનો નવો ઇતિહાસ વિશ્વ સામે મૂકવાની નેમ રાખી છે. વિકાસ યાત્રામાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રને કેન્દ્રમાં રાખ્યો છે. એમણે સંસદમાં ડંકાની ચોટ પર કહ્યું કે આ અધિનિયમ લાગુ કરવાનો નિર્ણય એ રાજકીય નહીં પરંતુ રાષ્ટ્રીય નિર્ણય છે અને તેમના હકદાર કોઈ એક નહીં, બધા જ પક્ષો રહેશે. આ બિલ માત્ર એક કાયદો નહોતો, પરંતુ દેશની અડધો વસ્તીનું પ્રતિનિધિત્વ કરતી નારી શક્તિને સત્તામાં 33% અનામત આપીને તેના સશક્તિકરણ તરફનું એક નક્કર કદમ હતું. આવો વિરોધ કરીને કોંગ્રેસ અને તેમના સાથી પક્ષોએ નારી શક્તિનું હળહળતું અપમાન કર્યું છે, પરંતુ દેશની 100% બહેનોના આશીર્વાદ શ્રી મોદી સાહેબ સાથે છે અને હંમેશા રહેવાના છે. લોકો હવે જાણી ગયા છે કે નારી સશક્તિકરણના હિમાયતી કોણ છે અને વિરોધી કોણ છે. માતા અને બહેનોના એમ્પાવરમેન્ટનો વિરોધ કરનારાઓને હવેની ચૂંટણીમાં દેશની નારી શક્તિ જડબાતોડ જવાબ આપશે તે વાત પણ સુનિશ્ચિત થઈ ગઈ છે. એટલે બહેનો સામે જેણે પણ વિરોધ કર્યો છે, અત્યાર સુધીમાં આપણો ઇતિહાસ રહ્યો છે, આપણી સંસ્કૃતિ રહી છે કે બહેનોને અવગણના કરનાર કોઈ પણ તાકાત ટકી નથી, ટકવાની નથી અને ટકી રહેશે પણ નહીં. થેન્ક યુ. આભાર. ધન્યવાદ સાહેબ. અને હવે હું વિનંતી કરીશ કેન્દ્રીય મંત્રી શ્રીમતી રક્ષાબેન ખડસેજીને કે જે આ વિષય ઉપર પોતાનો અભિપ્રાય મૂકશે. आज के इस प्रेस में आप એક થોડાક તમને સહેજ થોડાક બેન શું પણ જો પણ પડાય આવી જાઓ.